તો આજે આપણે બનાવીશું ફરાળી હાંડવો। 1 કપ સામો, 1 કપ સાબુદાણા સારી રીતે ક્રશ કરીને બાઉલમાં કાઢી દેવા। પછી તેમાં 2 ટેબલસ્પૂન દહીં નાખી અને પાણી નાખવાનું। જરૂર પ્રમાણે બેટરની થીક કન્સિસ્ટન્સી રાખવાની છે, એટલે સેજ પાણી નાખવાનું। પછી 30 મિનિટ સુધી એમને રહેવા દેવાનું। ત્યાર પછી 30 મિનિટ કરીને સરખી રીતે મિક્સ કરી તેમાં છીણેલી દૂધી, 1 છીણેલું બટેકું નાખી મિક્સ કરી સરખી રીતે। પછી તેમાં મરી પાવડર, આદુ મરચાંની પેસ્ટ, સિંધાલું મીઠું અને 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ નાખીને સરખી રીતે મિક્સ કરી લેવું। ત્યારબાદ તેમાં રેડ ચીલી ફ્લેક્સ, સમારેલી કોથમરી અને એનો ફૂડ સોલ્ટ નાખીને હલાવી નાખવું। પેન લીધું છે, પેનમાં ગરમ તેલ, સફેદ તલ, મીઠા લીમડાના પાન નાખી બેટરને ફેલાવી દેવાનું છે। બેટરને થીક રાખવાનું છે, 4-5 મિનિટ માટે થવા દેવાનું છે। 4-5 મિનિટ થઈ તો હાંડવાને આપણે એક પ્લેટમાં કાઢી લેવાનો છે। ત્યાર પછી પેનમાં પાછું ગરમ તેલ, સફેદ તલ, મીઠા લીમડાના પાન નાખી હાંડવાને આપણે ઊંધી બાજુ ફેરવી દેવાનું છે, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી 4-5 મિનિટ માટે। થયા બાદ આપણે એના પીસીસ કરી લેવાના છે। હાંડવાની થિકનેસ અને એની ટેક્સચર જોઈ શકો છો। આપણે હાંડવાનું પ્લેટિંગ કરીએ ફરાળી ચટણી સાથે। તો તૈયાર છે આપણો ફરાળી હાંડવો।